સુરત શહેરમાં શેર બજારની ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ખોલવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। શેર બજાર ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ખોલવાના કરતા આરોપીઓ મુંબઈથી ઝડપાયા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓને મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં શેર બજારની ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ ખોલાવવાના બહાને છેતરપિંડી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। શેર બજાર ટિપ્સનું પેકેજ તથા ફંડેડ એકાઉન્ટ અને ખોલવાના કરતા આરોપીઓ મુંબઈથી ઝડપાયા। સુરત સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી આરોપી અજય માહિલ અને અઝરુદ્દીન જમાદારને પોલીસે ઝડપી પાડ્યા અને આરોપીઓ પોતાના એકાઉન્ટ કમિશન પર આપી ટ્રાન્ઝેક્શન કરાવતા હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા મહિનામાં એક સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને અને ટિપ્સ આપવાના બહાને નિફ્ટી stock.in કરીને એક ફેક વેબસાઇટ ફરિયાદીને મોકલી અને એમને પાસેથી 20.5 લાખ જેટલા રૂપિયા પડાવીને એમને સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને નવી મુંબઈ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ પોલીસ લઈ આવી છે। જે બંને આરોપીઓ છે એમાંથી એક કન્નડ છે મૂળ અને બીજો મરાઠી છે। બંને છેલ્લા 5-6 વર્ષથી સ્ટોક એડવાઇઝરી ફર્મ્સમાં કામ કરતા હતા। એમને ખબર હતું કે કેવી રીતે કોલ કરવાનું હોય છે અને કેવી રીતે કસ્ટમર્સને કન્વિન્સ કરવાનું હોય છે, શું બોલીને કેવી રીતે ટિપ્સ આપવાની હોય છે। તો એટલે પછી એ લોકો અગાઉ તો જેન્યુઇન ફર્મ્સમાં કામ કરતા હતા, પછી મોટી સેલેરી માટે એ લોકો સાયબર ફ્રોડસ્ટર્સ માટે કામ કરવા લાગ્યા અને ભરત યાદવ કરીને એક જે મુખ્ય આરોપી છે એમના કહેવા ઉપર એ લોકોએ એકાઉન્ટ ખોલાવી કમિશન ઉપર એકાઉન્ટ ખોલાવીને એમાં પૈસા લઈને પછી 10% કમિશન કાપીને ભરતને બીજા પૈસા મોકલતા હતા અને એ તમામ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એમના અકાઉન્ટમાં આવતા હતા। હવે ભરત યાદવને પકડવા માટે અમારી તપાસ ચાલુ છે। મુખ્ય હેતુ પૈસા કમાવાનું હતું। એ બંને આરોપીઓ પાસે કુલ 4 અકાઉન્ટો એમના નામ ઉપર છે અને તમામ અકાઉન્ટમાં NCCRB કમ્પ્લેન્ટ્સ છે। તમામ અકાઉન્ટ અત્યારે સ્ટેટસ વાઇઝ જોઈએ તો ફ્રીઝ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।